ધોરણ 11 મેથ્સમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બેઝિક મેથ્સનો. આજે બેઝિક મેથ્સનો ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચર છે એમ સમજો. આજે બેઝિક મેથ્સ તમને કરાવ્યું છે તે તમને આખા વર્ષ દરમિયાન આપણે જે ટેક્સ્ટબુક ભણીશું તેમાં કામ લાગશે. તો સ્ટાર્ટિંગમાં મેં તમને અવયવીકરણથી શરૂઆત કરી. દ્વિઘાતના અવયવ શીખવાડ્યા, ત્રિઘાતના અવયવ શીખવાડ્યા. વચ્ચે દ્વિઘાતના અવયવીકરણમાં જરાક હેવી દાખલા કરાવ્યા, તે જેઈમાં કામ લાગે તેવા હતા. બરાબર. ચાલો હવે આપણે આજે થોડાક સૂત્ર જોવાના છીએ અને એક નવો ટોપિક બી જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તૈયાર બધા? તો આપણે સૂત્ર કયા જોવાના છે? તો બહુપદીના સૂત્ર જોવાના છે. કયા સૂત્ર? બહુપદીના. આ બહુપદીના સૂત્રની વાત કરીએ તો 9મા અને 10મા લગભગ 10 સૂત્ર તમે શીખેલા. હવે 10 થી થોડાક વધારે સૂત્ર પર જવાનું છે. ઓકે, તો 10 જૂના સૂત્ર લખાવીશ, 9-10ના નવા સૂત્ર બી લખાવીશ. પછી તમારે એને વાંચવાના ચાલુ કરવાના છે. ઓકે, ધીમે ધીમે મોડે કરવાના છે, કોઈ ટેન્શન નહીં લેતા, ધીમે ધીમે બધું થશે. તો ચાલો બહુપદીના સૂત્રની વાત કરીએ તો પહેલું સૂત્ર a પ્લસ બી આખાનો વર્ગ. આ તો આવડે છે તમને. શું આવશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ચાલો એના પછી બીજું સૂત્ર a માઇનસ બી આખાનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર. ચાલો એના પછી ત્રીજું સૂત્ર. ચાલો ત્રીજું સૂત્ર a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. બોલો શું આવશે આનું સૂત્ર? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ ત્રણ સૂત્રનો 9મા 10મામાં બહુ જ ઉપયોગ કર્યો. ઘણા બધા દાખલામાં આપણે ઉપયોગ કર્યો. સાચી વાત. એના પછી નંબર 4. હવે નંબર 4 a વત્તા બી વત્તા સી આખાનો વર્ગનું સૂત્ર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ખ્યાલ આવશે? હવે માની લેવો કે આ જ વસ્તુ જોજો, a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આવી જાય તો, એટલે કે 4 પદનો સરવાળો ને એનો આખાનો વર્ગ. તો સેમ આવી રીતના લખાય. જુઓ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. અને હવે વત્તા 2. હવે બે ગોઠવતા જાઓ. પહેલા a બી, પછી વત્તા 2, પછી એને રાખજો જ અત્યારે ac, વત્તા 2 ad, વત્તા 2 હવે a નું પૈટું, હવે બી નો વારો bc, વત્તા 2 હવે બી હાથે કોને લેવો? ડી ને, 2bd. અને હવે કોણ વધ્યું? સી ને ડી વધ્યા, 2cd. એટલે બે ની બધી જોડી આવી ગઈ. પેલા એ સાથે બી ને, એ સાથે સી, એ સાથે ડી. ઓકે, પછી બી સાથે સી, બી સાથે ડી. એમ નહીં કહેતા કે સર બી સાથે પેલો એ નહીં લીધો, એ અહીંયા આવી ગયો. પછી છેલ્લે રહ્યું સી સાથે ડી. સમજ પડશે? ચલો એના પછી હવે માની લો કે એ વત્તા બી વત્તા સી વત્તા ડી, પછી વત્તા ઈ આવી જાય તો પહેલા બધાના સ્ક્વેર લખી કરવાના સરવાળામાં, અને પછી પાછું આ બગરો લખીને બેની જોડી 2ab 2ac 2ad 2ae વત્તા 2bc 2bd 2be. એવી રીતના બધી જોડી લખી દેવાની. બરાબર. ચાલો એના પછી ઓકે, હવે છઠ્ઠું સૂત્ર. હવે ઘનના સૂત્ર. કયા સૂત્ર? ઘનના. a વત્તા બી આખાનો ઘન. ચાલો યાદ કરો. a ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા બી. બરાબર. ચાલો એના પછી નંબર 7. a માઇનસ બી આખાનો ઘન હોય તો a ઘન ઓછા બી ઘન માઇનસ 3ab કૌંસમાં a ઓછા બી. ખ્યાલ આવશે? ચાલો એના પછી હવે 8મું સૂત્ર. હવે કયું સૂત્ર આવશે? તો હવે આવશે a ઘન વત્તા બી ઘનનું સૂત્ર. હવે a ઘન વત્તા બી ઘનનું સૂત્ર શું તમે ભણેલા? યાદ કરો. 9મામાં ભણેલા, 10મામાં એનો કોઈ ઉપયોગ નહીં આવેલો. પહેલા કૌંસમાં a વત્તા બી, બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. 9મામાં 9મું a ઘન ઓછા બી ઘન. પહેલા કૌંસમાં a ઓછા બી ને બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. આ બે સૂત્ર 9મામાં તમે ભણેલા. બરાબર. ચલો એના પછી હવે 10મું સૂત્ર. હવે આજે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, આનું સૂત્ર તમારા માટે નવું છે. અહીંયા જુઓ, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર
a માઇનસ બી a પ્લસ બી આવું લખેલું છે ને, એવી રીતના a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું સૂત્ર શું આવશે? તો ઘણા બાળકો પાછું આમાં ગૂંચવાઈ બી બહુ જાય. આ જે સૂત્ર છે તે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું સૂત્ર તે અવયવ આપવાનું કામ કરે છે, પરંતુ આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું સૂત્ર કોઈ અવયવ નહીં આપશે. આ સૂત્ર એ ઉપરના સૂત્રમાંથી બને છે. આ જ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જો ઉપર તમને એક જગ્યાએ દેખાશે પહેલા જ સૂત્રમાં, આ a સ્ક્વેર અને આ રહ્યું પ્લસ બી સ્ક્વેર દેખાયું, આમાંથી જ સૂત્ર બનાવવાનું. એટલે વચ્ચે આ વત્તા 2ab છે ને તેને ડાબી સાઈડ લઈ આવો એટલે સૂત્ર બની ગયું. ચાલો તો 2ab ને ડાબી સાઈડ લઈ આવીએ તો સૂત્ર બનશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર a પ્લસ બી આખાનો સ્ક્વેર, અને પ્લસ 2ab ને ડાબી સાઈડ લાવીએ તો માઇનસ 2ab. આમાં મત પડી, આ છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું સૂત્ર. હવે તમે કહેશો કે સર એ જ વસ્તુ કરવી હતી તો આમાંથી બી થતે ને, આમાં પણ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને, તો એમાંથી બી કરીએ. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર, હવે આમાંથી આ બીજા સૂત્રમાંથી આ વસ્તુ કરીએ તો જુઓ આ a માઇનસ બી આખાનો વર્ગ બેઠું, અને આ જે માઇનસ 2ab છે તેને ડાબી સાઈડ લાવો તો પ્લસ 2ab. ખ્યાલ આવશે? તો આ બે સૂત્ર નવા. એના પછી નંબર 12, એના પછીનું નવું સૂત્ર છે a ઘન વત્તા b ઘનનું. તમે કહો કે સર એ તો લખ્યું ને. હવે આ a ઘન વત્તા b ઘનનું સૂત્ર અવયવનું કામ કરે છે. અવયવ એટલે બે કૌંસ ગુણાકારમાં દેખાય તેને અવયવ કહેવાય. પરંતુ હવે અહીંયા અવયવ નહીં, અહીંયા પણ ઉપરના સૂત્રમાંથી જ એક નવું સૂત્ર બનાવીશું. ક્યાં દેખાય છે a ઘન વત્તા b ઘન? જોવો ઉપર, યસ 6 નંબરના સૂત્રમાં રહ્યું. એટલે કરવાનું હું, આજે વધ્યું તેને ક્યાં લઈ આવવાનું? ડાબી સાઈડ. તો શું સૂત્ર બને બોલો? a વત્તા b આખાનો ઘન, અને ડાબી સાઈડ લાવો તો આ પ્લસ નું થાય માઇનસ 3ab ને કૌંસ બેઠો a વત્તા b. ફરી સમજ. એના પછી 13મું a ઘન ઓછા b ઘન. a ઘન ઓછા b ઘન નું આ સૂત્ર તો છે જ અવયવ વાળું, પરંતુ આ સૂત્ર આના પરથી બનાવો તો a ઓછા b આખાનો ઘન, અને આ પદને ડાબી સાઈડ લાવીએ તો ઓછાનું થઈ જાય વત્તા 3ab કૌંસમાં a ઓછા b. બરાબર. ચાલો એના પછી હવે 14મું સૂત્ર. હવે 14મું જે સૂત્ર છે તે કયું છે ખબર? a વત્તા b આખાના વર્ગનું. તો તમે કેવું કે સર એ તો લખ્યું પહેલું જ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, પરંતુ હવે નવું સૂત્ર એનું બી એક જોવાનું છે. અને નવું સૂત્ર શું છે તે જોજો. a વત્તા b આખાનો વર્ગ બરાબર a ઓછા b આખાનો વર્ગ વત્તા 4ab. બરાબર. હવે જુઓ આ સૂત્રને તમને સમજાવું. a પ્લસ b આખાનો સ્ક્વેર નું તમારા માટે જે સૂત્ર હતું તે કયું હતું? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર હતું ને. હવે મેં શું કરું ખબર? આનું સાદું રૂપ આપું. ચાલો a માઇનસ b આખાના વર્ગનું સાદું રૂપ બોલો, આ સૂત્ર બોલો. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, અને આ વત્તા 4ab છે ને તેને પાછળ બેઠા. હવે કોનું કોનું સાદું રૂપ થાય બોલો? માઇનસ 2ab વત્તા 4ab, આ a સ્ક્વેર બેઠો, પાછળ વત્તા b સ્ક્વેર બેઠો. બોલો આ બેનું સાદું રૂપ. 4ab માંથી 2ab જાય તો કેટલા રહી? 2ab. જો બે હરખું આવ્યું ને. આનું જે સાદું રૂપ છે તે જ આનું સાદું રૂપ છે. ખ્યાલ આવશે? એટલે આપણે અહીંયા એક વસ્તુ એવી બતાવી કે ભાઈ ડાબા બરાબર જબા. ચાલો આગળ વધીએ. એના પછી નંબર 15, a ઓછા b આખાના વર્ગનું સેમ આવું જ કોઈક સૂત્ર બનાવવાનું છે. તો તમે બનાવી શકશો? હવે અહીંયા a ઓછા b આખાનો વર્ગ છે તો સમજી જવાનું કે અહીંયા શું આવવાનું? a વત્તા b આખાનો વર્ગ, અને અહીંયા આવશે માઇનસ 4ab. બરાબર. આ બધા સૂત્ર કામ લાગશે ખરા, પરંતુ એટલા બધા નહીં, બહુ ઓછા. કોઈક વાર કામ લાગશે, પરંતુ હવે ગમે ત્યારે બી કામ લાગે એટલે મારે તમને લખવા અને શીખવાડવા પડે. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ. એના પછી 16મું સૂત્ર. 16મું સૂત્ર છે a વત્તા b વત્તા c આખાના ઘનનું. આ સૂત્ર બી તમારા માટે નવું છે. જે રીતના અહીંયા કેવું a વત્તા b વત્તા c આખાનો વર્ગ છે, હવે આખાનો ઘન, તો આનું સૂત્ર છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન વત્તા 3 કૌંસમાં a વત્તા b ઇન્ટુ b વત્તા c ઇન્ટુ c વત્તા a. આ છે a વત્તા b વત્તા c આખાના ઘનનું સૂત્ર. બરાબર.
એના પછી 17. હવે આજે તમને 17મું સૂત્ર લખાવું છું તે 9માનું જ છે. ચાલો યાદ કરજો. a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3 abc. ચાલો યાદ કરો, આનું સૂત્ર શું હતું? a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca. યાદ આવ્યું તમને આ સૂત્ર? તો આટલા સૂત્ર તમારે સમજવાના છે અને આ બધા સૂત્રને શું કરવાના છે? મોઢે કરવાના છે. સમજીને મોઢે કરો. ઓકે, આ બધા સૂત્રનો એક મિનિંગ હોય છે. આ બધા સૂત્રમાં a અને b ની તમે કોઈ બી કિંમત લેવો ને, કોઈ બી સંખ્યા, તો ડાબા અને જબાનો જવાબ હંમેશા સરખો જ આવે. સૂત્ર એટલે નિત્ય સમ, અને નિત્ય સમનો મતલબ નિત્ય એટલે હંમેશા અને સમ એટલે સાચું. જે હંમેશા સાચું પડે, કોઈ બી કિંમત માટે સાચું પડે તેને શું કહેવાય? નિત્ય સમ. બરાબર? ચાલો, તો આ 17 સૂત્ર ધીમે ધીમે કરીને મોડે કરી દેજો. સ્ટાર્ટિંગના 1 થી તે 5 સૂત્ર કે પહેલા 4 તો મારા હિસાબે આવડે જ છે. નીચેના પણ અમુક અમુક તમને આવડતા હશે. આ 10 નંબર પછીના સૂત્ર થોડીક મહેનત સ્ટાર્ટિંગમાં માંગશે. રોજ વાંચશો તો આવડી જશે. આ બધા સૂત્ર તમને જે લખાવ્યા ને, આમાંથી અમુક સૂત્ર એક સમયે 10મામાં લખાવવા પડતા, કેમ કે એક સમયે 10માની ચોપડીમાં બી આ બધા સૂત્રના ઉપયોગના દાખલા આવતા. પરંતુ હવે તમારી 10માની ચોપડી બી ધીમે ધીમે સહેલી થઈ ગઈ. તમે અત્યારે કઈ ચોપડી બનો ખબર? એનસીઈઆરટી. પરંતુ પહેલાં એનસીઈઆરટી નહીં હતું. પહેલાં ગુજરાત બોર્ડની એક અલગ ચોપડી આવતી ને એ ચોપડીમાં સિલેબસ બી બહુ લાંબો આવતો, દાખલા બી એટલા બધા, અને પાછા દાખલા હેવી આવતા. બરાબર? હવે બધું તો ઇઝી થતું ચાલ્યું. જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ સરકારને લાગ્યું કે ભાઈ આ તો જનઝી છે, હવે આ લોકો માટે ઇઝી કરી દઈએ ને તો ચક્કર આવી જશે. બરાબર? પરંતુ હા, જ્યાં પેલું તમારે બહુ ઊંચાઈ પર પહોંચવું હોય ત્યાં કોમ્પિટિશન અને ત્યાં ટફનેસ રહે. બાકી નોર્મલી પેલું કેવું કે જે રેગ્યુલર જે બધા ભણવાના જ છે તે વસ્તુ ઇઝી કરી નાખી. હવે 11, 12 સાયન્સ તે બધા ભણવાના જ છે. કોમર્સ છે તો કોમર્સવાળા ભણવાના જ છે. બરાબર? પરંતુ તમારે અમુક લેવલ પર જવું હોય ત્યાર પછી તમારે ટફનેસનો સામનો કરવો પડે. બાકી ગુજરાત બોર્ડ મેં તમને કીધું તેમ એકદમ ઇઝી છે, આવડી જશે આ બધા સૂત્ર. અને ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકના જે દાખલા છે ને તેમાં બી આ બધા સૂત્રનો ઉપયોગ બહુ ઓછો થશે. એમાં બી આ સ્ટાર્ટિંગના જ સૂત્ર વધારે કામ લાગશે. આ પાછળના બધા સૂત્ર મોટે ભાગે જેઈ માટે જ છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે ત્રિકોણમિતિના સૂત્ર જોઈશું. કોઈ નવા સૂત્ર નહીં, બધા 10માના. અને કેમ જોવાના 10માના? તમે કહેશો કે સર એ તો 10મામાં ભણી ગયેલા, આવડે જ છે. પરંતુ 11મામાં બી પાછું ત્રિકોણમિતિ તો આવવાનું જ છે. અને ત્રિકોણમિતિ એક એવું ચેપ્ટર છે કે જે બધા ચેપ્ટરમાં ઘૂસી જશે. ગમે તે ચેપ્ટરમાં સાઇન થીટા કોસ થીટા આવી જશે. કોઈ બી ચેપ્ટરમાં બધા ચેપ્ટરે પરમિશન આપેલી કે ભાઈ તમે તો અમારા માય બાપ છો, તમારે કોઈ દિવસ અમને પૂછવાનું નહીં, અમે આવીએ કે નહીં આવીએ, આવી જ જવાનું. એટલે કે ફિઝિક્સમાં બી આવી જશે. બરાબર? ઘણી બધી જગ્યાએ સાઇન થીટા કોસ થીટા આવી જશે. કોઈક વાર કેમેસ્ટ્રીમાં બી આવી જશે. કેમેસ્ટ્રીમાં થોડુંક ઓછું, થોડુંક એટલે બહુ વધારે પડતું ઓછું કોઈક વાર. બાકી મેથ્સ ને ફિઝિક્સ તમને કદાચ ભણવાયું હશે વિરાજ સરે કે વિજ્ઞાનનો રાજા એટલે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, આવું શીખવાયું કે નથી શીખવાયું? અને વિજ્ઞાનની રાણી એટલે ગણિત. હા, શીખવાયું ને? વિજ્ઞાનની રાણી એટલે ગણિત, મેથ્સ. એટલે રાજા રાણી છે આ લોકો. એટલે મેથ્સની બધી વસ્તુ ફિઝિક્સમાં બહુ આવે. એટલે મેથ્સ જેનું સારું હોય તેને ફિઝિક્સમાં કોઈ વાંધો નહીં આવે. એટલે કે મોટે ભાગે કેવું કે જેટલા પણ સ્ટુડન્ટ્સ મેથ્સ રાખેલું હોય ને તે લોકોને ફિઝિક્સ ગમે, કેમેસ્ટ્રી થોડું ઓછું ગમે. અને જેને બાયોલોજી રાખ્યું હોય ને તેને કેમેસ્ટ્રી ગમે, ફિઝિક્સ ઓછું ગમે. આવું થાય. બરાબર? અને કોઈક વાર ઊંધું બી થાય કે મેથ્સ વાળાને કદાચ ફિઝિક્સ નહીં ગમે, કેમેસ્ટ્રી ગમી જાય. નોર્મલી કેવું કે 3 વિષય છે મેઇન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ, અથવા પેલા લોકો માટે બાયો. 3માંથી કોઈ એક સબ્જેક્ટ કોઈ નાની મોટી તકલીફ આપી શકે. તમને ઇન્ટરેસ્ટિંગ નહીં લાગે, બોરિંગ લાગે કે જો તમને નહીં ગમે, થાય આવું. બહુ ટેન્શન નહીં લેવાનું. બરાબર? પોઝિટિવ બને ત્યાં સુધી રહેવાનું, થઈ શકે. ચાલો, ઓકે, ત્રિકોણમિતિના સૂત્ર ચાલુ કરીએ. હવે ત્રિકોણમિતિ જ્યારે ધોરણ 10ની વાત કરીએ તો ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણથી તમે શરૂઆત કરીને આખું ત્રિકોણમિતિ ભણ્યા હે ને? તો આપણે સૌથી પહેલાં એ જ કાટકોણ ત્રિકોણને દોરીશું. કાટકોણ ત્રિકોણને મોટે ભાગે આપણે ABC નામ આપી દેતા હોઈએ છીએ. આ કાટખૂણો છે. હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોણ છે ભાઈ? કર્ણ. ખૂણો B, કાટખૂણાની સામે AC છે કર્ણ. હવે ખૂણો A અને ખૂણો C, આ બે ખૂણા લઘુ કોણ છે?
90 કરતા નાના ખૂણા, આ બે ખૂણામાંથી કોઈ એક ખૂણાને થીટા લેવાનો. તો ચાલો આપણે ખૂણો સી ને શું લીધું? થીટા લીધું. તો હવે ખૂણો થીટાની સામે AB છે, તો AB ને આપણે શું કહી શકીએ? સામેની બાજુ. અને BC એ ખૂણો થીટાની ક્યાં છે? પાસે છે, એટલે BC ને આપણે શું કહી શકીએ? પાસેની બાજુ. ખ્યાલ આવશે? ચાલો, તો હવે સૌથી પહેલા જે આપણે સૂત્ર જોવાના છે તે છે બાજુ આધારિત સૂત્ર. કયા સૂત્ર? બાજુ આધારિત સૂત્ર. બાજુ એટલે કોની બાજુ? કાટકોણ ત્રિકોણની. તો 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. પહેલું છે સાઇન. સાઇન થીટાનું સૂત્ર ચાલો યાદ કરીને કેવો? સામેની બાજુ ના છેદમાં કર્ણ. નંબર 2 કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ ના છેદમાં કર્ણ. નંબર 3 ટેન થીટા સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. નંબર 5 સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ. ખબર ને ગયા વર્ષે કેટલા પાક્કા મોડે કરાવેલા? કોસેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ. હવે તો તમને 11-12 ની અંદર આ બધા સૂત્ર બહુ સિમ્પલ લાગશે, બરાબર. 10મા ધોરણનું ત્રિકોણમિતિનું એક લેવલ હતું. હવે 11-12 ના વિદ્યાર્થીઓને એમ લાગે અલા આ હું આ 10મા ધોરણનું ચોપડું જોઈને એવું થઈ જાય. આ તો કઈ નહીં મળે. સાયન્સના વિદ્યાર્થીઓને આવા વિચાર આવશે. તમે 6 મહિના ખાલી મેથ્સ ભણો, પછી 10માનું ચોપડું અલા આટલું ઇઝી હવે ભણતા 10મામાં એમ થઈ જશે, હે ને? એટલું પાક્કું થઈ જશે તમારું ત્રિકોણમિતિ બી અને બધું જ. ચાલો હવે વ્યસ્તવાળા સૂત્ર જોઈએ. કયા સૂત્ર? વ્યસ્તવાળા સૂત્ર. વ્યસ્તવાળા સૂત્રમાં 3 જોડી યાદ રાખવી પડે. પહેલી જોડી કોની કોની? સાઇન થીટાનું વ્યસ્ત કયું છે? કોસેક થીટા. તો સાઇન થીટા ને કોસેક થીટાની જોડી. બીજી જોડી કોસ થીટા સાથે કોણ? સેક થીટા. ને ત્રીજી જોડી ટેન થીટા સાથે કોની? કોટ થીટાની. આ જોડી છે. જોડી યાદ હોય તો સૂત્ર બનવા માંડે. તો જો સૂત્ર અહીંયાથી ચાલુ થાય છે, બરાબર. અહીંયા એક કામ કરીએ, 1 2 3 ની જગ્યાએ ABC લખી કરું. ચાલો, તો સાઇન થીટાનું સૂત્ર, સાઇન થીટાનો વ્યસ્ત છે કોસેક થીટા, એટલે વ્યસ્તનો મતલબ 1/માં કોસેક થીટા. કોસેક થીટાનું સૂત્ર 1/માં સાઇન થીટા. ખ્યાલ આવશે નકુલ? નંબર 3 હવે એના પછી વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 1, એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. ચલો દક્ષ. નંબર 4 હવે કોસ થીટા બરાબર 1/માં સેક થીટા ને સેક થીટા બરાબર 1/માં કોસ થીટા. અને વ્યસ્તનો ગુણાકાર 1 કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ચાલો એના પછી હવે કોણ આવે? ટેન થીટા. ટેન થીટા બરાબર 1/માં કોટ થીટા ને કોટ થીટા બરાબર 1/માં ટેન થીટા. એના પછી વ્યસ્તનો ગુણાકાર 1 ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. ઓકે, ચાલો હજી બીજા 2 સૂત્ર આવે છે જે વ્યસ્ત વાળા સૂત્ર તો નહીં કહેવાય, પરંતુ બહુ અગત્યના સૂત્ર છે. એને આમાં જો લખાવીશ 10 નંબર આપીને. અને એ સૂત્ર કોનું છે? ટેન થીટાનું. બોલો કયું? યસ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ગયા વર્ષે 10મામાં સાબિત કરવાના મોટા ભાગના દાખલામાં આપણે આ સૂત્ર વાપર્યું છે, હે ને? અને સેમ કોટ થીટાનું કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ધીમે ધીમે આ બધું વાંચવાનું છે, આપણે બધું મગજમાં ફિટ કરવાનું છે. હવે આમાં કઈ નવું નથી ભાઈ, બધું કયા ધોરણનું છે? 10મું જ છે. એક બી સૂત્ર ત્રિકોણમિતિનું અત્યારે નવું નહીં લખાવીશ. નવા સૂત્ર જ્યારે ચેપ્ટર ચાલશે ને ત્યારે લખાવીશ. એટલે લગભગ 1-1.5 મહિનો પછી આપણું ચેપ્ટર ચાલુ થાય ત્યારે જ બધું નવું નવું જોવા મળશે, હે ને? ચાલો હવે આવે કયા સૂત્ર? વર્ગવાળા સૂત્ર, એટલે કે નિત્ય સમ. ત્રિકોણમિતિય નિત્ય સમ. ચાલો એમાં બી જોડી પહેલા લખાઈ દે. બોલો જોડી શું છે? સાઇન થીટા સાથે કોની જોડી છે? કોસ થીટાની. ટેન થીટા સાથે સેક થીટાની ને કોટ થીટા સાથે કોસેક થીટાની. આ જ સૂત્ર બહુ મહેનત માંગે, વર્ગવાળા સૂત્ર, પણ મહેનત કરશો તો આવડી જ જશે. ચલો પહેલું સૂત્ર તો શું છે? સૂત્ર
સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. બાજુ પલટ કરીને નવા સૂત્ર બનાવો તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે મેઇન સૂત્રમાંથી બે સૂત્ર બને, પણ યાદ બધાને પોતપોતાની રીતે યાદ રાખવાના. લેફ્ટ ટુ રાઈટ બી આવડવા જોઈએ, રાઈટ ટુ લેફ્ટ બી આવડવા જોઈએ. ચલો પછી નંબર 4. હવે નંબર 4 બીજી જોડી. આનું સૂત્ર સેક થીટાથી ચાલુ થાય. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. નંબર 5 સેક સ્ક્વેર થીટા કરતા બનાવો. સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આમાં ટેન સ્ક્વેર થીટાને કરતા બનાવો. ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1. ઓકે, ચાલો એના પછી નંબર 7. હવે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટેક સ્ક્વેર થીટા બરાબર 1. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ને કોટેક સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1. ખ્યાલ આવશે? આવડી જાય? કઈ તકલીફ? ચાલો આગળ વધીએ. આ બધા સૂત્ર આજે ઝેરોક્સ લઈ જજો, નોટમાં લખી કાઢજો અને મોરે કરજો. એકબીજાને મોરે આપવાના. હું બી મોરે લઈશ. બરાબર, ધીમે ધીમે આવડી જશે. 10મામાં જો પાકા કર્યા હોય તો એક દિવસમાં આવડી જ જશે. ચાલો હવે આપણો નવો ટોપિક આજનો ચાલુ કરીએ. ટોપિકનું નામ છે કરણી. શું કરણી? તો કે ભાઈ કરણી. હવે કરણી કરવાની છે આપણે. બરાબર છે દક્ષ? શું કરવાનું છે? કરણી કરવાની છે. હવે કરણી કેવી રીતના કરાય તે સમજવાનું છે. આ કરણી શબ્દ લગભગ કોઈક વાર 9-10માં મેં બોલ્યો હોય તો મને ખબર નથી, પરંતુ આ કરણી એ જૂની વસ્તુ જ છે. કંઈક ને કંઈક તમે જે જૂનું 9-10માં ભણ્યા ને તેની સાથે કનેક્ટ થશે. જો સ્મોલ એ એક ધન સમય સંખ્યા હોય, n બિલોંગ્સ ટુ કેપિટલ N, આને કહેવાય બિલોંગ્સ ટુ. એ તમને પહેલા ચેપ્ટરમાં ભણવામાં આવશે. બિલોંગ્સ ટુ નો મતલબ n, આ સ્મોલ n એ પ્રાકૃતિક છે, નેચરલ છે. n ની કિંમત 1 નથી અને n મૂળમાં એ, બરાબર, એનું nમું મૂળ એ ક્યુ પોઝિટિવમાં નથી. ક્યુ એટલે સમય, એટલે કે સમય નથી, શોર્ટમાં અસમય છે. આ જે લખેલું છે તે અસમય છે. કેવું છે? અસમય. ગૂંચવાઈ નહીં જતા, તમે ટેન્શનમાં નહીં આવી જતા. અસમય છે ના, n નો મતલબ પ્રાકૃતિક છે. તો આ જે વસ્તુ લખેલી છે n મૂળમાં એ, તેને કરણી કહેવાય. શોર્ટમાં એક અસમય સંખ્યા કે જેનું વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતું તેને શું કહેવાય? કરણી કહેવાય. કરણી એક અસમય સંખ્યા જ છે. હવે જો વર્ગમૂળ 3 કરણી છે, એક પદી કરણી, વર્ગમૂળ 5 એક પદી કરણી, 5 વર્ગમૂળ 2 એક પદી કરણી. પરંતુ હવે આ જો આ બે પદ વચ્ચે વટાવ્યું ને તો આ છે દ્વિપદી વર્ગ કરણી. વર્ગમૂળ 5 વત્તા 1 દ્વિપદી વર્ગ કરણી. વર્ગમૂળ 3 - 2 આ છે દ્વિપદી વર્ગ કરણી. બે પદ છે એટલા માટે દ્વિપદી. ઓકે, અને આ બધી અસમય સંખ્યા છે જોવો. ઓકે, હવે ધ્યાન આપજો. હવે તમારે એક વસ્તુ ખૂબ સારી રીતે સમજવાની છે અને યાદ રાખવાની છે. બરાબર યાદ રાખવી પડે તેવી વસ્તુ યાદ રાખો. શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ નંબર 1 કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ હંમેશા 0 કે તેથી મોટો થાય. x એ કોઈ સંખ્યા છે એટલે x નો વર્ગ હંમેશા કેવો? 0 કે તેથી મોટો. આ તો તમને 9મા 10મામાં ખબર જ છે. એના પછી નંબર 2 કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા કેવું આવે? હવે હું તમને એક સવાલ પૂછું, મને કેવો કે 4 નું વર્ગમૂળ કેટલું? 2 કે પ્લસ ઓર માઇનસ 2? કયું સાચું? પ્લસ ઓર માઇનસ 2? કન્ફર્મ? તમે કહેશો કે સર 2 નો વર્ગ બી 4 થાય ને -2 નો વર્ગ બી 4 થાય, એટલે 4 નું વર્ગમૂળમાં +2 પણ અને -2 પણ. તો આ વિચાર તમારો ખોટો છે. સાચું છે +2. ઓકે, વર્ગમૂળ 4 બરાબર +2. હવે તમે પાછું કન્ફ્યુઝ થશો કે સર એવું કેમ? -2 નો વર્ગ 4 થાય તો કેમ 4 નું વર્ગમૂળ -2 નહીં લેવાય? તો કે ભાઈ આ એક ગણિતનો નિયમ છે. તમને છે ને 11માનું બીજું ચેપ્ટર આવશે સંબંધ અને વિધેય.
તો વિધેય જે છે ને વિધેય ટોપિક તે તમે સમજશો એટલે આ વસ્તુ ક્લિયર થશે. વર્ગમૂળ એક વિધેય છે અને વિધેય હંમેશા એક જ જવાબ આપે. એક સવાલનો એક ચોક્કસ જવાબ આપે. એક સવાલના બે જવાબ નહીં આપે. એટલે કે આ 4નું વર્ગમૂળના બે જવાબ નહીં આવે, +2 ને -2 બે જવાબ નહીં આવે, એક જ જવાબ આવે. અને કયો? ફરજિયાત +2. હવે તમે કોઈક વાર આ રીતના દાખલા કરતા હોય કે ભાઈ માની લો કે x² = 9 છે, તો x² = 9, તો x બરાબર તમે ±3 લખો છો ને, તો આ વસ્તુ સાચી છે. પરંતુ જો તમે એમ લખતા હોય x² = 9 માટે x બરાબર, ચાલો સર સ્ક્વેર કરી નાખીએ એટલે અહીંયા વર્ગમૂળ લાગે, અને 9નું વર્ગમૂળ કેટલું તમે લખો ±3, તો જવાબ સાચો, રીત ખોટી, આ સ્ટેપ ખોટું. આમાં ભૂલ શું છે ખબર? તમે x² = 9 લખ્યું ને, પછી આ વર્ગ કર્યું ને, એટલે અમે વર્ગમૂળ લીધું ને, તો વર્ગમૂળની આગળ ± અહીંયા લખવાનું આવે. સમજ પડી? એટલે અહીંયા જો ± નહીં લખે તો આ ખોટું કહેવાય, કેમ કે 9નું વર્ગમૂળ તો +3 આવે, ±3 નહીં આવે. એટલે આ બધી વસ્તુ હવે તમારે મગજમાં ઉતારવાની છે. 9મા 10મામાં આવું બધું ચાલી જતું, પણ હવે 11 12 સાયન્સમાં નહીં ચાલે. સમજ પડશે? વર્ગમૂળ હંમેશા એટલે હંમેશા 0 કે તેથી મોટું ધન જ, કોઈ દિવસ ઋણ નહીં. કોઈનું બી વર્ગમૂળ આવે, કોઈનું બી, હંમેશા ધન. યાદ રહેશે, કોઈ દિવસ પણ ઋણ નહીં. ચાલો હવે આપણે દાખલા જોઈએ. કરણીનું વર્ગમૂળ, એટલે વર્ગમૂળ શોધવાના દાખલા. વર્ગમૂળના દાખલા છે ને, અત્યારે થોડીક વાર પહેલા મેં વર્ગમૂળ વિશે તમને શું કીધું કે વર્ગમૂળનો જવાબ હંમેશા કેવો? 0 કે તેથી મોટો, એટલે કે ધન અથવા શૂન્ય, શૂન્ય અથવા ધન. યાદ રહેશે? હવે જો સાદુરૂપ આપવાના છે તમને. આ જે દેખાય છે આ એક કરણી છે અને એનું શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. ચાલો કેવી રીતના દાખલા થાય બરાબર ધ્યાનથી સમજજો. હવે 9મા 10મામાં તમે હતા ત્યારે એક વસ્તુ તમને ખાસ ખબર હતી કે વર્ગમૂળની અંદર જો આખાનો વર્ગ આવી જાય તો આ બે એકબીજાને કેન્સલ કરી નાખે. સાચી વાત? એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તમારે મને એ કહેવાનું છે કે આ 6 + 2 વર્ગમૂળ 5 એ કોનો આખાનો વર્ગ છે? 6 + 2 વર્ગમૂળ 5 એ કોનો આખાનો વર્ગ છે? જો એક વખત વર્ગ ખબર પડી ગઈ તો વર્ગમૂળ નીકળી જાય. હવે ખબર કેવી રીતના પડે તે જોયા કરજો. કરવાનું શું છે? હવે જો સૌથી પહેલા અમુક નિયમ છે, નિયમ બરાબર ધ્યાનથી સમજજો. પહેલો નિયમ છે કે આ જે કરણી છે ને તેમાં જે વર્ગમૂળ દેખાય, વર્ગમૂળ 5, વર્ગમૂળની આગળ ફરજિયાત 2 હોવા જ જોઈએ. જો 2 નહીં હોય તો 2 ને લાવો. સમજ છે? માની લો કે અહીંયા 4 છે, 2 ની જગ્યાએ કેટલા છે? 4, તો 4 ને 2 બનાવો. હવે કેવી રીતના બને? 4 ના અવયવ પડવાના, 2 દુ 4, એક બગડો બહાર ને બીજો બગડો અંદર વર્ગમૂળમાં લઈ લેવાનો. એમ માની લો કે અહીંયા 3 હતો તો 3 ના અવયવમાં તો 2 નહીં આવે, તો 3 ને અંદર નાખી દેવાનો ને 2 વડે ગુણી ભાગી નાખવાનું. પાટિયા બેહારવાના. શું કરવાનું? પાટિયા બેહારવાના. કઈ હો કરો પણ લાવો. કઈ હો કરવાનો મતલબ કોઈ બી નહીં, જે ગણિતની ભાષામાં ગણિતમાં જે વેલિડ છે તે કરવાનું. ચાલો પાટિયું બેહવાનું છે, અહીંયા 3 છે, મેં 2 લખી દીધું, થઈ ગયું, પાટિયું બેહી ગયું. એવું નહીં. ચાલો હવે આ વર્ગમૂળની અંદર જે 5 દેખાય ને, આ 5ના તમારે 2 અવયવ પાડવાના. હવે દ્વિઘાત બહુપદીના અવયવ જેવું જ. અને 5ના એવા 2 અવયવ જેનો સરવાળો 6 થાય. સરવાળો 6 થાય તેવા અવયવ બોલો. 5 × 5, 5 ને 1 6. હવે અહીંયા સરવાળો લીધો. શું લીધો આપણે? સરવાળો. ફરજિયાત સરવાળો જ લેવાનો, બાદબાકી કોઈ દાખલામાં નહીં લેવાની. સરવાળો જ, બાદબાકી નહીં. પછી ચિહ્ન નક્કી કરવા બનવાનું કંઈ નહીં આવે આમાં. એટલે કે હવે જે 6 છે ને, આ 6 એના 2 ટુકડા પડ્યા. 6 ના ટુકડા 5 + 1. આ 6 ના આપણે ટુકડા પડ્યા અને ટુકડા શું છે? 5 + 1 + 2. અને આ 5 છે ને તેના અવયવ 5 × 1. 5 ના અવયવ 5 × 1 એટલે અહીંયા વચ્ચે ગુણ્યા લખ્યું ને 6 ના ટુકડા પડ્યા 5 + 1. આ 6 છે તેની જગ્યાએ 5 + 1 ને 5 છે તેની જગ્યાએ 5 × 1. હવે જોજો, હવે પહેલા 5 લખું છું, પછી આને લખું છું, આ 2 બેઠો, પછી આ વર્ગમૂળ 5. હવે વર્ગમૂળ 1 છૂટો પાડી દીધો 5 × 1 ને આ 1 લખવાનો બાકી હતો તે. સમજ પડી? આ 5 અને 1 ને સાઈડ પર લઈ લીધા. હવે વર્ગમૂળમાં આ 5 એ કોનો વર્ગ? 5 એમ તો કોઈનો વર્ગ નથી, પણ આપણે પેલું પાટિયું બેહારીએ તો શું લગાવવાનું?
વર્ગમૂળ 5 એકોનો વર્ગ વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા આ 2 બેઠો વર્ગમૂળ 5 બેઠો 1 નો વર્ગમૂળ 1 એટલે અહીંયા કૌંસ ફરીને 1 લખી કાઢું ને આ 1 એકોનો વર્ગ 1 નો વર્ગ એટલે હવે તમે ધ્યાનથી જુઓ આ શું થયું તે જુઓ સૂત્ર બની ગયું a² + 2ab + b² બની ગયું ને સૂત્ર અને સૂત્ર પ્રમાણે આ શું થઈ ગયું ખબર a + b આખાનો વર્ગ હવે a + b આખાના વર્ગમાં a એટલે કોણ વર્ગમૂળ 5 આ a છે ને b એટલે 1 અને આ વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય એટલે જવાબ આવી ગયો વર્ગમૂળ 5 + 1 તો આ છે આપેલી કરણીનો વર્ગમૂળનો જવાબ વર્ગમૂળ 5 + 1 સમજ પડશે આવડી જશે ઓકે હજી આપણે 10 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે એટલે પાક્કું થઈ જશે હવે બીજો દાખલો અત્યારે મેં તમને આજે શીખવાડ્યું ને આટલું લાંબુ હવે નથી કરવાનું હવે હું તમને ડાયરેક્ટ શોર્ટકટ આપીશ શું આપીશ શોર્ટકટ બરાબર ધ્યાન આપીને જોજો હવે આમાં જો પહેલો નિયમ કે વર્ગમૂળની અગાડી 2 હોવા જોઈએ છે ને છે તો કઈ ટેન્શન જ નથી હવે 6 ના આ જ રકમ છે કઈ નહીં ચાલો 6 ના એવા 2 અવયવ કે જેનો સરવાળો જ કેટલો આવવો જોઈએ 5 બોલો 3 દુ 6 3 ને 2 5 હવે બરાબર ધ્યાન આપજો ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે હવે 3 અને 2 બેવને વર્ગમૂળ આપી દેવાનું વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 ને એના પછી જોઈએ વત્તા હોય તો અહીંયા વચ્ચે વત્તા લખી દેવાનું આ છે જવાબ પહેલો દાખલો અહીંયા બી જવાબ એ જ હતો આ બેવને વર્ગમૂળ આપી દીધું ને આ વચ્ચે વત્તા લખી દીધું તો એ જ તો જવાબ છે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 1 1 નું વર્ગમૂળ 1 થાય ને આવી મજા છે ને એકદમ ઈઝી હવે આમાં હજી એક વસ્તુ યાદ રાખવાની છે ને સમજવાની છે તે આના પછીના દાખલામાં સમજાવું વચ્ચે માઇનસ આવે ને ત્યારે સમજવાનું છે જોજો માઇનસ વાળો દાખલો પહેલા એક લઈ લઈએ એક આ બી છે એક ઈઝી દાખલો નહીં ભાઈ માઇનસ વાળો છોડો ચાલો એક કામ કરીએ આપણે આ જે ત્રીજો દાખલો છે ને આ ત્રીજા દાખલામાં જ વચ્ચે પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખીએ ચાલો એટલે આ છે આપણી રકમ 9 - 2 વર્ગમૂળ 14 અગર એ 2 છે હા તો શું કરવાનું 14 ના ભાગ પાડો સરવાળો 9 લાવો 7 દુ 14 હવે વાતને સમજજો આ બેવને વર્ગમૂળ આપવાનું વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 2 ને વચ્ચે નિશાની કઈ લખો પ્લસ કે માઇનસ કઈ લખો માઇનસ તો આ છે જવાબ દાખલો પતી ગયો અને તમારામાંથી હવે કોઈ આવું કરે કે સર 14 ના અવયવ તો આ 2 × 14 આ 2 ને વર્ગમૂળ આપ્યું 7 ને વર્ગમૂળ આપ્યું વચ્ચે માઇનસ લખ્યું તો આ જવાબ ખોટો કેમ શું ફરક શું છે આ બેમાં ફરક જોવો બે જવાબમાં આમાં વર્ગમૂળ 7 પ્લસ છે આમાં માઇનસ છે ચિહ્નનો ફરક છે બેમાં તો આ જવાબ કેમ ખોટો કેમ કે મેં તમને થોડીક વાર પહેલા શું શીખવાડ્યું કે વર્ગમૂળનો જવાબ હંમેશા કેવો આવે ધન આ જવાબ ઋણ છે તમે કહો કે સર કેવી રીતના ઋણ તો કે ભાઈ વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 7 ની બાદબાકી ઋણ જ તો આવે વર્ગમૂળ 2 એટલે 1.41 કેલ્સીમાં તમે કરી શકો વર્ગમૂળ 7 એટલે કેટલા થાય તો 2. 2.64 હવે બાદબાકી ઋણ જ આવવાની ને એટલા માટે આ જવાબ ખોટો કહેવાય શોર્ટમાં તમારે સમજવાનું શું છે ખબર જ્યારે બી આ દાખલા કરો તો પહેલા મોટી સંખ્યા લખવાની ને પછી નાની જો આપણે પહેલા મોટી સંખ્યા લખીએ તો હંમેશા જવાબ ધન જ આવે પછી વચ્ચે સરવાળો હોય કે બાદબાકી હોય આ યાદ રાખવાનું છે યાદ રહેશે બાકી દાખલા જો એક સ્ટેપમાં થઈ જાય એવા છે ચલો એના પછી આ ચોથો દાખલો હવે આમાં જો એક નિયમનું પાલન નથી થતું કયો નિયમ 2 નથી તો 2 ક્યાંથી લાવવું તો હવે જુઓ 2 લાવવાના 2 રસ્તા છે પહેલો રસ્તો કે અંદર અવયવમાં 4 પડે છે 4 3 ના અવયવમાં જો 4 આવે તો 4 નું વર્ગમૂળ 2 માની લો કે અહીંયા રકમની અંદર વર્ગમૂળ 56 હતા તો મેં શું કરતે ખબર 14 × 56 ને પછી 4 ને બહાર કાઢતે તો આ થઈ જશે 2 વર્ગમૂળ 14 પરંતુ એવું આમાં નથી થતું એટલે હવે એક જ રસ્તો બાકી રહ્યો 2 વડે ગુનો ને ભાગો તો જોયા કરો હવે આને 2 વડે ગુનું છું ગુનો અને 2 વડે 2 દુ 4 આને 2 વડે ગુણ્યા તો આ લખાય 2 વર્ગમૂળ 3 ને 2 વડે ભાગ્યા તો છેદમાં 2 કોઈને કઈ ડાઉટ બસ હવે તમને ખબર છે શું કરવાનું છે તો 3 ના એવા 2 અવયવ જેનો સરવાળો 4 આવે 3 × 3 હવે જવાબ બોલો જવાબ વર્ગમૂળ આપવા બેવને વર્ગમૂળ 3 વર્ગમૂળ 1 વચ્ચે વત્તા કે ઓછા
વત્તા ના નીચે 2 છે તે બી લખો પણ વર્ગમૂળ આપજો ભાઈ અને એક સાદું રૂપ થાય છે આ વર્ગમૂળ 3 બેઠા 1 નું વર્ગમૂળ 1 ને નીચે વર્ગમૂળ 2 બેઠો દાખલો પૂરો કરી એમ જ થઈ જાય 2 લાવવાનો છે શું લાવવાનું 2 હજી દાખલા જોઈએ જુઓ આમાં શું કરશો અહીંયા 2 નથી ને બીજી એક વસ્તુ અપૂર્ણાંક આવે એટલે પહેલું કામ અપૂર્ણાંકને દૂર કરો ક્રોસ ગુણાકાર કયો ગુણાકાર ક્રોસ ગુણાકાર ચાલો બોલો ક્રોસ ગુણાકાર આ 7 બેઠો માઇનસ ગુણી નાખો 4 વર્ગમૂળ 3 આખાના છેદમાં 4 ચાલો હવે અહીંયા અગાડી 2 છે તો 2 લાવો 4 ના અવયવમાં આવે ને 4 ને લખાય 2 દુ 4 ને વર્ગમૂળ 3 બેઠો અને છેદમાં જે 4 છે તેનું વર્ગમૂળ કેટલું નીકળે 2 ઉપર વર્ગમૂળ ની અંદર 7 માઇનસ આ એક બગડો બહાર ને બીજો બગડો અંદર લેવો જો 2 ને અંદર લઈ ગયા તો શું થાય વર્ગ થાય તો આ 2 અંદર જાય તો 2 નો વર્ગ 4 ને 4 હાથે 3 ને ગુણ્યા તો 4 ટાલી 12 એટલે વર્ગમૂળ 12 આખાના છેદમાં 2 ખ્યાલ આવશે વર્ગ ને હવે અવયવ પાડી દો 12 ના એવા 2 અવયવ જેની બાદબાકી 7 થાય 4 ટાલી 12 બાદબાકી બોલાઈ ગયું સરવાળો 7 થાય 4 ટાલી 12 4 ને 3 7 પહેલા કોને 3 ને લખો કે 4 ને 4 મોટી સંખ્યા પહેલા લખવાની ને નાની સંખ્યા પછી ને વચ્ચે કઈ નિશાની માઇનસ ને છેદમાં કેટલા 2 4 નો વર્ગમૂળ 3 બેઠો આખાના છેદમાં 2 બરાબર ચાલો એના પછી આ દાખલો બેઠો આ જ છે જાતે કરજો ખાલી અહીંયા વચ્ચે પ્લસ છે ને તેની જગ્યાએ શું આવી જશે માઇનસ આવી જશે બાકી બેઠો એ જ જવાબ છે ચાલો એના પછી હવે આમાં શું કરશો અહીંયા 2 નથી યસ 4 લાવો અવયવમાં 4 48 ના ભાગ 12 ચોક 48 ને હવે 4 ને બહાર કરો ચાલ નકુલ 7 વત્તા 4 ને બહાર કરીએ તો 4 નું વર્ગમૂળ કેટલું ને વર્ગમૂળમાં કેટલા વધ્યા 12 ને હવે પ્રોસેસ કરો 12 ના અવયવ સરવાળો લાવો 7 4 ટાલી 12 આ તો હમણાં હતો તે જ દાખલો થઈ ગયો હતો એટલે વર્ગમૂળ 4 વત્તા વર્ગમૂળ 3 ને 4 નું વર્ગમૂળ 2 2 વત્તા વર્ગમૂળ 3 ઈઝી એકદમ ચાલો આ તમને જાતે આપું ઘરેથી કેમ કે આવો એક કહ્યો ને 4 ના ભાગ પાડીને 2 દુ 4 2 ને અંદર લેવાનો આવડી જશે એના પછી નેક્સ્ટ 9મો દાખલો ચાલો આમાં શું કરીએ અહીંયા 2 લાવવા 21 ના અવયવમાં 4 આવે તો શું કરવાનું એક જ રસ્તો બાકી ગુનો ભાગો કેટલા વડે ગુણવાનું 2 વડે ચાલો તો વર્ગમૂળમાં 2 વડે ગુનો 5 દુ 10 અને ગુણ્યા તો 2 વર્ગમૂળ 21 ને આખાના છેદમાં 2 ચાલો પ્રોસેસ 21 ના અવયવ સરવાળો 10 7 તાલી 21 ચાલો તો પહેલો અવયવ વર્ગમૂળ 7 બીજો વર્ગમૂળ 3 ને વચ્ચે શું લખવાનું વત્તા ને છેદમાં કોણ વર્ગમૂળ 2 પતી ગયું ચાલો એના પછી 10મો દાખલો આમાં શું કરશો અહીંયા 3 ની જગ્યાએ 2 કાઢી લાવો અહીંયા 2 લાવવા માટે પેલા અહીંયાથી 3 ને કાઢો 3 ને કાઢીને નાખો કા અંદર 3 ને અંદર લઈ જાઓ જે બી અંદર જાય તેને વર્ગ લાગે બોલજો 8 માઇનસ વર્ગમૂળમાં 3 અંદર ગયો 3 નો વર્ગ 9 સતામ 63 ને હવે કેટલા વડે ગુણવા ભાગવાનું 2 વડે 8 દુ 16 2 વડે ગુણીએ તો 2 વર્ગમૂળ 63 આખાના છેદમાં 2 ભાગ પાડો 63 ના અવયવ સરવાળો 16 હા 9 સતામ 63 થઈ ગયું વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 2 9 નું વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 2 હે ને ચાલો આપો હવે જાતે આ 2 દાખલા કરજો બે ઈઝી છે એના પછી આ બી થશે ક્રોસ ગુણાકાર કરવાનો છે ખાલી પછી થઈ જશે જોઈ લેજો 13 14 બી તમને જ આપું છું હવે બધા દાખલા સહેલા છે અને આની સાથે આપણું જેટલું નક્કી કરેલું એટલું બેઝિક મેથ્સ થઈ ગયું છે હવે સોમવારથી આપણે મેથ્સના લેક્ચર કન્ટિન્યુ કરીશું ક્યારથી સોમવારથી અને સોમવારે હજી મેં નક્કી નથી કર્યું શું કરાવું ટેક્સ્ટબુકનું ચેપ્ટર ચાલુ કરું કે કંઈ બીજું કરાવું જે હોય તે હું સોમવારે ચાલુ કરી દેવા બરાબર ચાલો તો તમારે શનિ રવિ શું કરવાનું છે
સૂત્ર મૂળે કરવાના છે અને દાખલા કરવાના છે. જૂના દ્વિઘાતના દાખલા બાકી હોય તે બી કરી નાખજો ને ત્રિઘાતના બી આપેલા છે ને તે બી કરી નાખજો. 2 દિવસમાં થઈ જ જવા જોઈએ. ઓકે, ચાલો તો હવે આપણે મળીશું સોમવારે.